ભારતમાં એક અલગ, દેશમાં એક અલગ મુદ્દો ચાલી રહ્યો છે, દુનિયામાં અલગ અલગ મુદ્દાઓ ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં શું ચાલે છે? તો ગુજરાતમાં સમાજો પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં સમાજો સ્થાપિત કરવા માંગે છે કે આપણે ગમે તેમ કરીને આપણે એ સ્થાપિત કરવું પડશે કે આપણી એકતા છે, નહીં તો બાજુવાળો મને ખાઈ જશે. એકબીજાની સાથેની જાતિનો પણ વિશ્વાસ નથી. એવા સમયમાં આપણે દેશની એકતાની વાત કરી રહ્યા છે. શરૂઆત આપણે વિશ્વ ઉમિયાધામના આરપી પટેલના નિવેદનથી કરીએ. એમણે કહ્યું કે ભાઈ આજે ટ્રેન્ડ શરૂ થયો છે કે વન ચાઇલ્ડ કે નો ચાઇલ્ડ, ભ્રૂણ હત્યા જેવા દૂષણોની એમણે વાત કરી અથવા નો ચાઇલ્ડની વાત કરી, ત્યાં સુધી બરાબર હતું. પણ પછી એમણે કહ્યું કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો હોવા જ જોઈએ. હવે પબ્લિકમાં જે માહિતી અવેલેબલ છે, જે ઉપલબ્ધ છે, એ પ્રમાણે આરપી પટેલને પોતાને 2 સંતાન છે, પણ છતાંય એમનું એવું માનવું છે દ્રઢપણે કે 4 બાળકો હોવા જોઈએ. ખૂબ બધી મહિલાઓની પ્રતિક્રિયા પણ અલગ અલગ માધ્યમો પર જોઈએ. એમણે પણ કહ્યું કે 4 બાળકો હોવા જોઈએ, પણ બધા એવું ઈચ્છે છે કે બાજુના ઘરે હોવા જોઈએ, કેમ કે બધાને ખબર છે કે આજના સમયમાં મિડલ ક્લાસ માણસને 4 બાળકો તો પરવડે એમ પણ નથી ને દેશને પરવડે એમ નથી. 150 કરોડના દેશમાં જ્યારે માણસો 4 બાળકો પેદા કરવાની વાત કરવા માંડે ત્યારે સમજવાનું કે આપણે કૌરવ બનવાના પ્રયત્નમાં છીએ. પાંડવો 5 હતા અને તોય એમણે લડી લીધું હતું, કેમ કે એમના મૂળિયા મજબૂત હતા. જ્યારે દેશમાં કૌરવો પેદા કરવાની સ્પર્ધા થવા માંડે ત્યારે સમજવાનું કે આપણે ગતિ તો કરી રહ્યા છીએ, પણ એ પ્રગતિ નથી, અધોગતિ થઈ રહી છે. સાંભળીએ આરપી પટેલને. ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું. ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ. તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે. વન ચાઇલ્ડ. અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આપણા દાદાઓને યાદ કરો, 7, 8, 9 ભાઈ બહેન હતા આપણે. અને આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. બાળકો કેટલા પેદા કરવા એ તો મને એવું લાગે છે સમાજનો વિષય નહીં હોવો જોઈએ. ખૂબ વ્યક્તિગત વિષય હોય છે, પણ છતાંય એ સમાજનો મુદ્દો જ્યારે બની જાય ને પબ્લિકમાં જાહેરમાં ચર્ચાનો વિષય બની જાય, જે સ્ત્રીઓ સામે આવીને એવું કહે છે 4 બાળકોને જન્મ આપીને એનું પોષણ કરવા માટે સક્ષમ છે કે કેમ, એક પેદા કરીને સતત રીલ્સમાં વાર્તા નથી કહી શકતી, મમ્મીઓ કેવા બાળકો પેદા કરવાની છે, પપ્પાઓ કયા બાળકો અને સમાજને શું આપવાના છે. ખૂબ બધા પ્રશ્નો છે કે જે આપણી સામે છૂટી રહ્યા છે. અપેક્ષા રાખીએ કે આપણે કેટલા બાળકો પેદા કરી રહ્યા છીએ એથી વધારે એ વિષયનું ચિંતન કરીએ કે આપણે કેવા બાળકો પેદા કરી રહ્યા છીએ અને આપણે જે બાળકો પેદા કરી રહ્યા છીએ એના માટે શું છોડીને જઈ રહ્યા છીએ. સમાજ અને જાતિ સિવાય જો આપણી પાસે એને આપવા માટે કશું જ નથી તો આપણે એને આ દેશના મહાન બાળકો તો બનાવીને નથી જવાના. આપણે ઇતિહાસમાં રહી જવાના છીએ અને એની મોટી ગાથાઓ ગાવાની, એ ગાથાઓ તો હવે નહીં ગવાય, કેમ કે એ તો વાર્તાઓમાં પણ હવે નથી કહેવાતી.